બાબર પોલીસ મથકે પીઆઈડીએસ ચૌધરીના અધ્યક્ષસ્થાને રમજાન માસ તેમજ હોળી ધૂળેટીના પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં બાબર શહેરના અલગ અલગ સમાજના વેપારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પીઆઈએસડી ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી તહેવારોને લઈ શહેરમાં શાંતિ સલામતી જળવાઈ રહે તેમજ લોકો રમજાન તેમજ હોળી ધૂળેટીનો તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવી શકે તે માટે બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. કોઈ વેપારીઓ કે નગરજનોને કંઈ તકલીફ હોય, અસામાજિક તત્વો હેરાન કરતા હોય તો જાણ કરવા જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે તેમણે તહેવારો દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ખરીદી કરવા આવતા લોકો સહિત ધંધાદારી વેપારીઓ સાથ સહકાર આપી પાર્કિંગની જગ્યાએ જ વાહન પાર્ક કરવા, જેથી બજારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં. આ કાર્યક્રમ બાદ તહેવારને લઈ પોલીસ દ્વારા ભાભર આઝાદ ચોક, લાઠી બજાર, શ્યામ હોટલ સર્કલ અને ભાભર વાવ રોડ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ, ભાભર. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. પાંચમી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. પાંચ પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. પાંચ પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના પાંચમા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.